નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। દાહોદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દાહોદમાં બીજેપીના ધારાસભ્ય મહેશ ભુરિયાએ ઠાલવ્યો છે બળાપો। દાહોદમાં ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં અધિકારીઓ સામે બળાપો ઠાલવ્યો। ધારાસભ્યએ ગુસ્સામાં કહ્યું કે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બાજીમુડા સમજે છે, ગાંઠતા નથી। ગરીબો શું છે તે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને ક્યાંથી ખબર પડે। આ ઘટનાથી પ્રભારી મંત્રી સહિત તમામ હાજર અધિકારીઓ બેઠા રહી ગયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની ઉમરા પોલીસે માનવતાનું દિવ્ય ઉદાહરણ આપ્યું। સુરતની ઉમરા પોલીસે માનવતાનું દિવ્ય ઉદાહરણ આપ્યું છે। વૃદ્ધાશ્રમના 90 વૃદ્ધો અને શેલ્ટર હોમના 120 બાળકોને ડુમસ રોડના થિયેટરમાં લાલો ફિલ્મ બતાવી હતી। વ્હીલચેરના વૃદ્ધોને પોતાની બસ વાહનોમાં લઈ જઈને નાસ્તાની વ્યવસ્થા કરી આપી। વૃદ્ધોને મા બાપ સમજીને દીકરા જેવી સેવા કરી હતી। વૃદ્ધોના ચહેરે સ્મિત અને બાળકોના આનંદથી આ કાર્યની સૌએ વાહવાહ કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુઝ્ઝમિલ ભરતી કરતો અને શાહીન બ્રેન વોશ કરતી હતી। ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીના આતંકવાદી મોડ્યુલમાં ડોક્ટરોની ભૂમિકા સામે આવી છે। ડોક્ટર મુઝ્ઝમિલે દર્દીઓ અને સ્ટાફના ઘરે જઈને સર્જન તરીકેના આશ્રય હેઠળ વ્યક્તિઓની ભરતી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। નવા ભરતી થયેલા ડોક્ટરોને ડોક્ટર શાહીન સઈદ અને ડોક્ટર ઉમર નબી બ્રેન વોશ કરતા અને નાણાકીય સહાય પૂરી પાડતા નેટવર્કના દરેક સભ્યોનું કામ નક્કી હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાણિજ્ય મંત્રીનું મોટું નિવેદન। ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતમાં ઇઝરાયેલી કંપનીઓ માટે રોકાણની નોંધપાત્ર તકો છે અને બંને દેશોના ઉદ્યોગો માળખાગત વિકાસ, ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારી શકે છે। ગોયલે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સહયોગના અન્ય ક્ષેત્રોમાં નાણાકીય ટેકનોલોજી, કૃષિ ટેકનોલોજી, મશીન લર્નિંગ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, ફાર્માસ્યુટિકલ્સ, અવકાશ અને સંરક્ષણનો સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટનો વધુ એક કડક આદેશ। ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સામે કડક આદેશ જારી કર્યો છે। રસ્તા પર ફરજ બજાવતા અને દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત રહેતા કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ। આ આદેશ ટ્રાફિક અનિયમિતતાનો અને રસ્તા સુરક્ષા અંગેની અપીલમાં આવ્યો છે। કોર્ટે કહ્યું છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાના ગુનામાં 2,03,404 કેસ નોંધાયા છે, પરંતુ પોલીસ કર્મચારીઓ પોતે આ નિયમ તોડે તો તેની સામે પણ કડક પગલાં લેવા જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કીર્તિદાન ગઢવીને પોલીસે ઈ-મેમો ફટકાર્યો। લોકગાયક કીર્તિદાન ગઢવીને પોલીસે ઈ-મેમો ફટકાર્યો છે। 6 ઓગસ્ટ 2025ના રોજ પત્ની સોનલ ગઢવીના જન્મદિવસ નિમિત્તે તેમણે સૈયારા ગીત ઉપર રીલ બનાવી હતી, જેમાં બંને બાઇક ઉપર હેલ્મેટ વગર સવારી કરી હતી અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો। મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129નું સ્પષ્ટ ઉલ્લંઘન થતાં પોલીસે નોટિસ પાઠવી હતી। કીર્તિદાને 1 કલાકમાં દંડ ભરીને મામલો થાળે પાડ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ લીકેજ થતાં 16 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। યુપીની પબ્લિક સ્કૂલમાં ગેસ લીકેજની ઘટનામાં 16 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હરદોઈમાં એક પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની હતી। વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઉધરસ અને બેચેનીથી પીડાતા હતા। તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। અધિકારીઓની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી। સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને બાળકોની તબિયત અત્યારે સ્થિર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિશ કુમારે પીએમના ચરણ સ્પર્શ કર્યા। નીતિશ કુમારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। શપથ ગ્રહણ સમારોહ પછી એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું। જ્યારે પીએમ મોદી પટના એરપોર્ટ ઉપર પાછા ફર્યા ત્યારે નીતિશ કુમાર તેમને મળવા માટે જાતે ગયા। જ્યારે નીતિશ કુમાર પીએમ મોદીના ચરણ સ્પર્શ કરવા માટે નીચે ઝૂક્યા ત્યારે પ્રધાનમંત્રીએ તરત જ તેમને રોકી દીધા, જેનાથી સોશિયલ મીડિયા ઉપર આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની ગર્લફ્રેન્ડ સાથે જામનગર આવ્યા હતા. સાંજે 7:30 વાગ્યા બાદ જામનગર એરપોર્ટ ઉપર ઉતર્યા. તેઓ રિલાયન્સના વનતારા પ્રોજેક્ટ ઉપર રવાના થયા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વાહનોના મોટા કાફલા સાથે તેઓ વનતારા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ મુલાકાત ઉદયપુરમાં યોજાતી હાઈ પ્રોફાઇલ વેડિંગના સંદર્ભે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીમખેડામાં ભાજપને મોટો ઝટકો. દાહોદ જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. લીમખેડા તાલુકાના ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી તથા ભરવાડ સમાજના યુવા નેતા રાકેશ ભરવાડે ભાજપ છોડીને આપનો ખેસ પહેર્યો છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને જિલ્લા પ્રમુખ રાકેશ બારિયાની હાજરીમાં ભવ્ય સ્વાગત થયું. લીમખેડા માલધારી સેના પ્રમુખ અને દાહોદ ગૌરક્ષા સમિતિ સંયોજક રાકેશની સમાજમાં મજબૂત પકડ છે. આ પલટાથી આપને મોટો ફાયદો થવાની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં કુશળ પ્રવાસીઓને સ્વાગત કરીશ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ કુશળ પ્રવાસીઓનું દેશમાં સ્વાગત કરશે, જેઓ અમેરિકન શ્રમિકોને ચીપ અને મિસાઇલ જેવા જટિલ ઉત્પાદનો બનાવવાની ટેકનોલોજી શીખવશે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આ નીતિ અંગેની કોઈ પણ ટીકાનો સામનો કરવા માટે તૈયાર છે. આ પગલું અમેરિકાના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કૌશલ્યના અંતરને દૂર કરવાના ટ્રમ્પના પ્રયાસોનો એક ભાગ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 350% ડ્યુટીની ધમકી આપીને ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી દાવો કર્યો છે કે તેમણે ભારત પાકિસ્તાન પર 350% ટેરિફ લગાવવાની ધમકી આપીને બંને દેશો વચ્ચેનું તણાવ અટકાવ્યો છે. ટ્રમ્પના મતે આ ધમકી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને ફોન કરીને કહ્યું હતું કે અમારું કામ થઈ ગયું, અમે યુદ્ધ નહીં કરીએ. ટ્રમ્પે જણાવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમનો પણ આભાર માન્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડમાં KYC માટે માગી હતી લાંચ. તાલાલા મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં રાશન કાર્ડમાં KYC કરવા આવેલા અરજદાર પાસેથી કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર મહેન્દ્ર મયુર વાસા પટાટે 1200 રૂપિયાની લાંચ માગી હતી. તેમના મળતિયા અલ્પેશ ઈશ્વરદાસ દુધેરિયાજીએ અને સંજય ભૂપત વાજાને રકમ આપવા કહી હતી. જૂનાગઢ ગીર સોમનાથ ACBની ટીમે 3ને રંગી હાથે ઝડપી પાડ્યા છે અને તપાસ ચાલુ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીર ટાઈમ્સના કાર્યાલય ઉપર દરોડા. જમ્મુ અને કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સીએ ગુરુવારે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આરોપસર કાશ્મીર ટાઈમ્સના કાર્યાલય ઉપર દરોડા પાડ્યા અને AK રાઇફલ કારતૂસ અને કેટલાક પિસ્તોલ રાઉન્ડ સહિત અન્ય વસ્તુઓ કબજે કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રકાશન અને તેના પ્રમોટરો સામે કેસ નોંધાયા પછી SIA અધિકારીઓ અખબારના પરિસર અને કોમ્પ્યુટર્સની સઘન તપાસ હાથ ધરી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.